ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે, અહીંયા જ કીધેલું, તમને ખબર હતું અંકિત. હું આ લોકોની છઠ્ઠીને ઓળખું છું ભાજપ પડાની, સમજી લેજો. અને એટલા માટે તોડી દો છો કે માલધારી છે, ગરીબ છે, શ્રમિક છે, એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહનું મકાન મેં તોડો જોઈએ. અને એવો કયા, હું એમ કહું છું કે આજે કોર્પોરેશનની એક ડિટેલ કઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું. જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે. તમે કાયદો લો છો ને, હાલો કાયદો લો. અને આ 1952 નો છે, આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ. મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ. ઠીક છે, શું જેટલું આવશે 3 વર્ષ છે ને, જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હોય તો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું. જાઓ, ગાર્ડન હશે તો ગાર્ડન હટાવીને બનાવડાવીશું. અને આજ મુખ્યમંત્રીનું કહું છું તારે જસ લેવો તો ત્યારે લઈ લે. માર નથી જોતું. બરાબર, હું અહીંયા આવીશ પણ નહીં બીજી વાર. મત માંગવા નહીં આવું, ચારણનો દીકરો તો નહીં આવું. બોલો, ભૂપેન્દ્ર પટેલમાં તાકાત હોય તો ફરીથી અહીંયા મકાન બનાવડાવીને આપી દે. નહીં તો હું ચેલેન્જ આપું છું કે 27માં સરકાર બનશે, આ જ અધિકારીઓ જેને તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે, જેને કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવડાવવામાં. અને તમે જસ લેવાની તમારી અત્યારે મારી આપણી પાસે સત્તા નથી, આપણે જોતું નથી. જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું. મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે. મતદાન આમાં આપણે લાવવું નથી, રાજકારણ લાવવું નથી, પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હો, ટોકન ભાડે લાખો ચોરસ મીટર, લાખો ચોરસ બરાબર કિલોમીટર મુદ્દો ઉઠાવવાનો છું, ચિંતા ના કરો. મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો. રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે, તમે રૂપિયા ટોકન આપી શકો છો. 1952 થી વસાહત છે, તમારા બાપની તાકાત ન હોવી જોઈએ તમે અહીંયા તોડી શકો. આ તો કાયદાની વિરુદ્ધમાં છે. આપણે એમ કહીએ કે 15 વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવા નથી, અધિકાર નથી. બરાબર, આ તો કાયદા પ્રમાણે છે ને. તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે, કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે. હું તો એમ કહું છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો. બરાબર, એની છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માંડો છો. તમે રેકોર્ડ બતાવો ને. તમે એમ કહો છો કે 5 વર્ષ પહેલા આમ કર્યું ને બગીચો ગાર્ડન બનાવું. એટલે ભાઈ ગાર્ડન બનાવો બીજા 500 જગ્યાઓ નથી, તમે મકાન આપી નથી શકતા. પેલા તમે એવું કીધું કે 2022 સુધી બધાને મકાન આપી દેશું. તમે આ મકાન છે એ તોડી દો છો, કાયદા પ્રમાણે થાય. ભાજપનો એક પણ નેતા સોગંદનામું કે જિંદગીમાં એને ખોટું નથી કર્યું. ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા. આપણે 500 દબાણો કાઢીશું, મંત્રીઓના દબાણો છે, મારી પાસે લિસ્ટ છે. તો જાઓ અને કમિશનરને કહીશ, કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારામાં ત્રેવડો તો હાલ, હું તને દેખાડું ભાજપના નેતાનું અને તોડ બતાવ. ચાલ, કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો. બીજું મારે ધર્મગુરુઓને આપણાને કેવું છે, આપણા ધર્મગુરુઓ અહીંયા આવે ને ચાહે નહીં, તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને. તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે. આ તમારી ફરજ છે. અને તમે જો ભાજપને ન કહી શકતા તો આજે જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ, પછી અમે બેઠા છીએ ને. તમારી વાતને હું એક સમર્થનમાં એક બીજું કહેવા માંગુ, ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ, તમે છો ને અમે છીએ, આપણે બધા તૈયાર. પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમોને રાખે છે, આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ. એટલે આ છબી ખરડાય છે, એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેપ્ટ કરવું પડશે. અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા, અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ. કેમ કે બે બાજુના છે, બતાવવાના અને ચાવવાના સાહેબ. કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહીં રાખે છે, તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ. દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાઈ છે સાહેબ, લગભગ. આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે, બરાબર. તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની, પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવીએ, તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ. એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું. આ ગેરવ્યાજબી એમાં પણ એ છે ભાજપની ચાલ છે, સમજો તમે. બહુ આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો વસે છે આપણો, બહુ મોટો સમાજ છે, બરોબર છે. ચારણ, બળવાડ, રબારી, આહિર, આ બહુ મોટો સમાજ છે ગઢવી, બરોબર. હવે એ માલધારીઓને બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમોને ભાડે આપતા, એટલે એમ કરી અને બીજા લોકોને, એટલે હું એમ કહું છું કે આજે સહાનુભૂતિ મેળવવા માટે, બીજા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે સાહેબ. એટલે આ આજે પીપર પાન કરંત હસત કુપરી આ મુજવીતી જયારે મારા ઉપર છેડતીને દારૂનું કીધું ત્યારે મેં બધાને કીધું હતું કે હવે જાગો,
અને ત્યારે બધા માલધારીઓ ઉતરી. મારા માટે નથી, કઈ ફેર નથી પડતો. આજે તમને ફેર નહીં પડે, સમજી લેજો. પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે. આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું. અંબાજીમાં આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી, અમને વાંધો નથી. બરાબર. ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી.